નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યાઓની અંદર કેટલીક માહિતી મેળવી હતી, જેની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા ત્યારબાદ પૂર્ણ સંખ્યા વિશે સમજ્યા હતા। એમાં આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એ 1 થી થાય છે, માટે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે। ત્યારબાદ આપણે જોયેલું કે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાની શરૂઆત એ 0 થી થાય છે, માટે નાનામાં નાની પૂર્ણ સંખ્યા એ 0 છે। અને એમાં આપણે વાત કરી હતી કે 0 થી શરૂઆત થઈ અને 1, 2, 3 એમ અનંત સુધી વિસ્તરેલી હોય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થઈ અને એ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે। માટે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થાય છે, પરંતુ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યાઓમાં થતો નથી, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આપણને જોવા મળતો નથી। અને આ જ કારણ છે કે તમામ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી। ત્યારબાદ આજના વિડીયોમાં આપણે તરત આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા અને તરત પહેલાંની સંખ્યા વિશે કેટલીક માહિતી મેળવીએ। તો ચલો આજનો વિડીયો જોઈએ। આપણો આજનો ટૉપિક છે તરત પછીની સંખ્યા। હવે તરત પછીની સંખ્યા એટલે શું? તો આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તરત પછીની સંખ્યા મળે છે। એટલે આપણને જે કંઈ સંખ્યા આપેલી હોય એની અંદર આપણે 1 ઉમેરવો એટલે કે સરવાળો કરવો, 1નો સરવાળો કરીએ તો આપણને તરત પછીની સંખ્યા મળતી હોય છે। અહીં કેટલાક ઉદાહરણ છે એ જોઈએ। અહીં સંખ્યા લખેલી છે 7, તો 7ની તરત પછી કઈ સંખ્યા આવે? તો 7ની અંદર 1 ઉમેરો એટલે તમને ખબર છે કે 7માં 1 ઉમેરાય તો કેટલા આવે? 8। એ જ રીતે 9 છે, તો 9ની પછી કઈ સંખ્યા આવે? તો 9માં 1 ઉમેરીએ એટલે આપણને મળે 10। આ વસ્તુ ખાસ યાદ રાખવી કે અહીં એક જ અંક છે, જ્યારે તરત પછીની સંખ્યામાં 2 અંક આવે છે, એટલે ઉમેરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું। ત્યારબાદ છે 99, તો 99 પછીની કઈ સંખ્યા આવે? તો 99માં 1 ઉમેરો તો આવે 100। લગભગ 100 અથવા તો 1000 સુધીની સંખ્યાઓ સુધી મોટાભાગના બાળકોને તકલીફ પડતી નથી, પણ એનાથી જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે ઘણી વખતે આપણને તકલીફ થતી હોય છે। જેમ કે અહીં લખેલા છે કે 999, તો 999 પછી કઈ આવે? તો એમાં 1 ઉમેરીએ એટલે આપણને 1000 મળે, તો 999 પછીની સંખ્યા મળે 1000। અને ત્યારબાદ બીજું એક વિશેષ ઉદાહરણ જોઈએ, ખાસ ધ્યાને રાખવા જેવું કે 10,999 પછી તરત કઈ સંખ્યા આવે, એટલે કે તરત પછીની સંખ્યા કઈ? તો 10,999માં 1 ઉમેરતા આપણને 11,000 મળે। હવે એ કઈ રીતે આવે એનું ખાસ આપણે જોઈએ કે કઈ રીતે ઉમેરવા। તો અહીં આપણને આપેલી સંખ્યા 10,999 છે। હવે એના પછીની સંખ્યા આપણે શોધવાની છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યામાં શું કરવાનું? તો પછીની સંખ્યા માટે આપણે જોયું શરૂઆતમાં જ કે 1 ઉમેરવાનો એટલે કે 1નો સરવાળો કરવાનો। તો અહીં 10,999માં 1નો સરવાળો કરતાં ખાસ યાદ રાખવાનું કે જ્યારે માત્ર 1નો જ સરવાળો કરવાનો છે તો એને આપેલી સંખ્યાના એકમના અંકની નીચે લખવાનો। ઘણી વખતે વિદ્યાર્થી મિત્રોને આ રીતે આડા સરવાળામાં ખ્યાલ આવતો નથી, એટલે આપણે ઉદાહરણ માટે એક ઊભો સરવાળો પણ અહીં લીધેલો છે કે શું કરવાનું? તો એકમના અંકની નીચે 1 લખવાનો છે। ખાસ યાદ રાખવાનું કે અહીં 1ની નીચે 1 લખી દેવાનો નથી, ભૂલમાં પણ એ વસ્તુ થવી જોઈએ નહીં, નહીંતર તો આપણને યોગ્ય જવાબ મળશે નહીં। એટલે ખાસ યાદ રાખવું કે એકમનો અંક એટલે પાછળથી પહેલો અને પહેલેથી છેલ્લો, એ રીતે જે રીતે તમે યાદ રાખતા હોય, ટૂંકમાં એકમના અંકની નીચે આપણે 1 ઉમેરવાનો છે। તો જોઈએ 9માં 1 ઉમેરો તો શું મળે? 10, એટલે 10નો શૂન્ય વધી 1, ફરી 1 અને 9 કેટલા થાય? 10, તો ફરી 10નો શૂન્ય વધી 1, ફરી 9 ને 1 10, 10નો શૂન્ય વધી 1 અને 1 0 1 અને આગળ 1 છે એમના એમ। તો અહીં જોઈએ તો આ રીતે આપણને 11,000 મળે છે। તો આ રીતે 10,999ની તરત પછીની સંખ્યા છે એ 11,000 મળે। એ જ રીતે આપણને આવા કેટલાક વધુ ઉદાહરણો પૂછવામાં આવે કે ભાઈ અહીં આપણે બીજું એક ઉદાહરણ જોઈએ। તો
98,000ની તરત પછીની સંખ્યા કઈ હોય? તો 98,000ની તરત પછી કીધી તો 98,000માં આપણે 1 ઉમેરવાના થશે. હવે એ કઈ રીતે જોઈએ? તો 98,000માં 1 ઉમેરવાના એટલે અહીં એકમનો અંક 0 છે, તો 0ની નીચે 1 મૂકવાના. તો 0 1 1, ત્યારબાદ 0 0, ઉપરથી 0 એમના એમ, 8 એમના એમ અને 9 એમના એમ. તો શું મળે? 98,001. જ્યારે ઘણી વખતે બાળકો શું બોલી દેતા હોય છે, જવાબ શું આપતા હોય? આપણે પૂછ્યું કે ભાઈ 98,000ની તરત પછી કઈ સંખ્યા આવે? તો ઘણી વખતે બાળકો કહેતા હોય છે કે 98,000 પછી 99,000 આવે. તો એ ખાસ ધ્યાન રાખવાનું, 98,000 પછી 99,000 એ 1,000નો ડિફરન્ટ છે. જ્યારે તરત પછીની સંખ્યામાં માત્ર 1નો જ તફાવત હોય, એટલે 1નો જ વધારો થતો હોય છે. તો જોઈએ તો 98,000 પછી કઈ સંખ્યા આવે? તો 98,001. હજુ એમ કીધું કે ભાઈ 98,000ની તરત પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ જણાવો અથવા તો 3 પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો 98,000 પછી આપણે 1 ઉમેર્યા એટલે 98,001 મળ્યા. એ જ રીતે પછી 98,002, 98,003 એ તરત એના પછીની સિરીઝમાં આવતી સંખ્યાઓ છે. એટલે ખાસ આ વસ્તુ જોયા પછી કે તમને તરત પછીની સંખ્યામાં હવે કોઈ તકલીફ હશે નહીં. ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે તરત પછીની સંખ્યાઓ એટલે આપણે આપેલી સંખ્યામાં 1 ઉમેરવાનો, એટલે કે 1નો સરવાળો કરવાનો. જો સંખ્યા મોટી હોય ને આપણને સીધો ખ્યાલ ના આવે તો આવું આપણે રફકામ પણ કરી શકીએ અને 1નો સરવાળો કરી અને જે જવાબ આપણો આવે એ તરત પછીની સંખ્યા થશે. હવે એ જ પ્રમાણે આપણે તરત પહેલાંની સંખ્યા જોઈએ. તો તરત પહેલાંની સંખ્યા તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તરત પહેલાંની સંખ્યા. આપણે અગાઉ જોયું તરત પછીની સંખ્યા. તો હવે જ્યારે પહેલા શબ્દ આવે ત્યારે શું કરવાનું? તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતાં તરત પહેલાંની સંખ્યા મળે છે. પહેલાંમાં જોયું હતું કે તરત પછીની સંખ્યા હોય તો શું કરવાનું? 1 ઉમેરવાનો છે. જ્યારે તરત પહેલાંની સંખ્યા હોય તો આપણે 1ની બાદબાકી કરવાની છે. આ 2 શબ્દો ખાસ યાદ રાખવાના કે પછી શબ્દ આવે તો 1 ઉમેરવું અને પહેલા શબ્દ આવે તો 1 બાદ કરવું. એટલે અહીં પહેલા શબ્દ છે એટલે કે તરત પહેલાંની સંખ્યા આપણને માગેલી છે, તો એમાંથી 1 બાદ કરીએ તો આપણને તરત પહેલાંની સંખ્યા મળે. જોઈએ કેટલાક ઉદાહરણો. અહીં 10 આપેલા છે તો 10 પહેલાં કઈ સંખ્યા આવે? તો એ આપણને સીધી ખબર જ છે કે ભાઈ 9 આવે, પરંતુ 10માંથી તમે 1 બાદ કરો એટલે આપણને જવાબ મળી જશે 9. તો આ રીતે તરત પહેલાંની સંખ્યા હોય તો 1ની બાદબાકી કરવાથી આપણને મળે છે. એ રીતે 100 જોઈએ તો 100 પહેલાં કઈ સંખ્યા આવે? તો 100માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે? 99. તો 100ની તરત પહેલાંની સંખ્યા મળે 99. એ જ રીતે 1000 છે તો 1000 પહેલાં કઈ સંખ્યા આવે? તો 1000માંથી 1 બાદ કરીએ તો આપણને 999 મળે. આ વખતે ઘણા બાળકો ભૂલ કરતા હોય છે. 100 સુધી તો લગભગ બાળકોમાં કોઈ ભૂલ જોવા મળતી નથી, પણ જ્યારે એવું કહેવામાં આવે ભાઈ 1000 પહેલાં કઈ સંખ્યા આવે? તો ઘણી વખતે બાળકો કહેતા હોય છે 1000 પહેલાં 900 આવે. પૂછવામાં આવે કે ભાઈ 800 પહેલાં કઈ સંખ્યા આવે? તો ઘણી વખતે બાળકો કહેતા હોય છે કે 700 આવે. તો ખાસ એમાં ધ્યાન રાખવું કે એ આપણો જવાબ છે સીધો 100 એની અંદર ઓછા થાય છે. જ્યારે આપણે પહેલાંની સંખ્યામાં કેટલા ઓછા કરવાના છે? માત્ર 1 જ ઓછો કરવાનો છે, એટલે 1 જ બાદ કરવાનો છે. તો ખાસ આ બાદબાકીવાળી ફોર્મ્યુલા અને પછીની સંખ્યામાં સરવાળાવાળી ફોર્મ્યુલા ખાસ યાદ રાખવી જોઈએ આપણે કે 1000 પહેલાં 999 કઈ રીતે આવે? તો ખાસ તમને જો સીધો ખ્યાલ ના આવે તો આપણે જેમ અગાઉ જોયું એમ રફ કામની અંદર 1000 એમાંથી માઇનસ એટલે કે બાદબાકી કોની કરવાની? 1ની. એટલે 1 બાદ કરવાનો. તો 1 છે એકમના સ્થાને એટલે છેલ્લા અંકની નીચે લખવાનો અને એની બાદબાકી કરીએ તો જોઈએ 0માંથી 1 બાદ કરવાનો છે. 0માંથી 1 બાદ થશે નહીં. તમે બાદબાકી જોઈ ગયા છો દસકાવાળી એ પ્રમાણે. તો 0માંથી 1 બાદ ના થાય તો અગાઉ આગળના અંક ઉપરથી આપણે દસકો લેતા હોય છે, પણ આગળના અંક પર પણ 0 છે એટલે ત્યાંથી પણ કંઈ લઈ શકાય નહીં. 0 એટલે કાંઈ જ નહીં. જેની પાસે કશું જ નથી ત્યાંથી આપણને કાંઈ મળે નહીં. તો હજુ આગળ વધીએ તો આગળ પણ 0 છે તો ત્યાંથી પણ આપણને કંઈ મળે નહીં. અને ત્યારબાદ જોઈએ તો અહીં 1 છે તો 1 જોડેથી આપણે દસકો લઈશું એટલે ત્યાં બાદ કરશું તો 1માંથી ઓછા થઈને શું થઈ જશે? 0. અને હવે આ 0 ઉપર આવશે દસકો, ફરી એના ઉપરથી દસકો લેશું તો ત્યાં થઈ જશે 9. એ ફરી અહીં દસકો આવશે
ત્યાં ફરીથી દસકો લેશું એટલે 9 અને હવે આ જ્યાં આપણે જરૂર હતી ત્યાં હવે 10 આવશે તો 10માંથી 1 જાય તો કેટલા જવાબ આવે 9 અને ઉપરથી 9 એમના એમ ફરી 9 એમના એમ અને આ થયા 0 તો અહીં જુઓ તો 999 આપણને મળે છે। તો આ રીતે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરીએ ત્યારે આપણને તરત પહેલાંની સંખ્યા મળે। આવા બીજા કેટલાક વધુ ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે। બીજું એક ઉદાહરણ જોઈએ 23,000 અને 90 તો જોઈએ શું કરવાનું। આમાં પણ જો તરત પહેલાંની સંખ્યા આપણે મેળવવી હોય તો 1ની બાદબાકી કરવાની એટલે અહીં એકમના અંક નીચે 1 મૂકી અને એની બાદબાકી કરીશું। જોઈએ અહીં 0માંથી 1 બાદ નહીં થાય તો શું કરવાનું દસકો લેવાનો। બાજુમાં 9 છે તો સીધા આપણને ત્યાંથી મળી જશે દસકો તો ત્યાં 9 ઉપર થશે 8 અને આપણા 0 ઉપર આવશે 10 તો 10માંથી 1 બાદ કરીશું તો આપણને મળશે 9 અને 8 આવશે એમના એમ નીચે જ્યારે આગળની સંખ્યાઓ બધી એમના એમ જ નીચે ઉતરી જશે તો આપણને મળશે 23,089 તો કોઈ આપણને પૂછે કે ભાઈ 23,090ની પહેલાં કઈ સંખ્યા આવે તો કઈ આવે 23,089 એના પહેલાં સંખ્યા આવે। આપણે બીજી એક સંખ્યા હજુ વધુ ઉદાહરણ થોડુંક મોટું જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે 2,08,001 તો 2,08,001 પહેલાં કઈ સંખ્યા આવે તો પહેલા શબ્દ છે એટલે એમાંથી 1 બાદ કરવાનું। એકમના અંક નીચે 1 મૂકીએ અહીં સીધે સીધું 1માંથી 1 બાદ થશે તો 0 અને બાકીની બધી જ સંખ્યાઓ એમના એમ નીચે ઉતરશે 8 એમના એમ બધા જ અંક નીચે આવશે તો જોઈએ તો શું મળે 2,08,000 એ 2,08,001ના તરત પહેલાંની સંખ્યા છે। તો આ રીતે તરત પહેલાંની સંખ્યાઓ ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે તરત પછીની સંખ્યા અને તરત પહેલાંની સંખ્યાની ખૂબ સારી રીતે એવી સમજ મેળવી। હવે લગભગ તમને કોઈ એમાં તકલીફ રહેશે નહીં। 2 જ શબ્દો ખાસ યાદ રાખવાના। પછીની સંખ્યા પૂછી હોય તો 1 ઉમેરવાનો એટલે 1નો સરવાળો કરવાનો અને પહેલાંની સંખ્યા પૂછે તો તરત પહેલાંની સંખ્યા માટે આપણે આપેલી સંખ્યામાંથી 1ની બાદબાકી કરવાની તો આપણને તરત પહેલાંની સંખ્યા ખૂબ સરળતાથી મળે છે। ત્યારબાદ આપણો બીજો ટોપિક છે જોઈએ કે સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુએ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો। તો સંખ્યા રેખાની 2 બાજુઓ હોય તો એમાં ડાબી બાજુ અને જમણી બાજુ કઈ સંખ્યા આવે એ આપણે જણાવવાનું છે। તો ખાસ યાદ રાખવું હંમેશા મોટી સંખ્યા એ જમણી બાજુએ આવશે અને નાની સંખ્યા એ ડાબી બાજુએ આવશે। તો એ કઈ રીતે તો એ જોઈએ તો ખાસ માત્ર એક નાનું એવું ઉદાહરણ આપણે સંખ્યા રેખાનું જોઈએ। આમ તો સંખ્યા રેખાની આમાં ખાસ જરૂરિયાત પણ નથી। તમે કોઈ સંખ્યા રેખા વગર પણ આના જવાબો આપી શકો। તો અહીં તમે જુઓ તો 0 1 2 3 4 તો આ સંખ્યા રેખાની જેમ જેમ આપણે જમણી બાજુએ આગળ વધીએ એટલે આપણો જમણો હાથ છે એ બાજુ આગળ વધીએ તેમ તેમ મોટી સંખ્યાઓ આવે છે અને જેમ જેમ આપણે ડાબી બાજુએ આવીએ તેમ તેમ નાની સંખ્યાઓ આવે છે। એટલે ખાસ યાદ રાખવાનું સંખ્યા રેખા પર જમણી બાજુએ મોટી સંખ્યા અને ડાબી બાજુએ નાની સંખ્યા આવશે। તો અહીં જોઈએ તો બંનેમાંથી એક વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ કે બંનેમાંથી કોણ નાના અને કોણ મોટા। તો જોઈએ 530 અને 503 તો આપણને ખબર પડે કે આની અંદર 530 એ મોટા છે અને 503 એ નાના છે। જો તમને સીધે સીધો ખ્યાલ ના આવે તો નાની અને મોટી સંખ્યા માટે શું કરવું તો જોઈએ સૌથી પહેલાં અહીં એક એક અંકની સરખામણી કરવાની। તો જો અહીં પ્રથમ અંક 5 છે તો અહીં પણ 5 છે એટલે બંને સમાન છે। જો બંને સમાન હોય તો બીજો અંક જોવાનો। અહીં બીજો અંક 3 છે જ્યારે અહીં શું છે 0 તો આપણને ખબર છે કે 0 કરતાં 3 મોટા કહેવાય તો ઓટોમેટિક આપણી 530 છે એ સંખ્યા મોટી થઈ જશે। જાણે જો તમને સીધે સીધું સંખ્યા જ્ઞાનમાં ખ્યાલ ના આવે તો આ રીતે અંકોના સ્થાનની સરખામણી દ્વારા પણ આપણે નાની અને મોટી સંખ્યા જાણી શકીએ। તો અહીં 530 મોટા છે તો 530 કઈ બાજુએ આવશે સરસ આપણે હમણાં જ જોયું કે ભાઈ મોટી સંખ્યા કઈ બાજુ આવે જમણી બાજુ। તો તમે લખી શકો છો અહીં 530 એ 503ની
જમણી બાજુએ આવશે। ત્યારબાદ બીજું એક વધુ ઉદાહરણ જોઈએ, આપણને વધારે ખ્યાલ આવે। જોઈએ 5,70,342 અને બીજી સંખ્યા જોઈએ 5,70,325। તો આની અંદર હવે તમે જુઓ તો સૌથી પહેલાં આપણે શું નક્કી કરવાનું, આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે। જો મોટી અને નાની ખ્યાલ આવે તો તરત તો આપણને તાત્કાલિક ડાબી અને જમણી બાજુનો ખ્યાલ આવે। જોઈએ અહીં પ્રથમ અંક 5 છે તો અહીં પણ 5 છે એટલે બંને સમાન છે। બીજો અંક 7 તો બીજો પણ 7 તો બંને સમાન છે। અહીં 0 તો અહીં પણ 0 એટલે હજુ બંને સમાન છે। ત્યારબાદ આગળ વધીએ 3 તો અહીં પણ 3 એટલે બંને હજુ સુધી બંને સંખ્યાઓ આપણને સમાન જણાય છે। હજુ આગળનો એક અંક જોઈએ, અહીં દશકનો અંક સરખામણી કરીએ તો દશકના અંક પર અહીં પ્રથમ 4 છે, અહીં છે 2 છે। એનો મતલબ થાય કે 4 વાળા છે એ શું હશે, મોટા હશે। તો અહીં બંનેમાં આ 5,70,342 એટલે આ 4 જે આપણને મળ્યા એ સંખ્યા શું થશે તો મોટી થશે। તો 5,70,342 એ 5,70,325ની જમણી બાજુએ આવશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ વસ્તુનો શું કરવું તો આપેલી સંખ્યાઓની સરખામણી કરવાની। તો મોટી સંખ્યા એ જમણી બાજુએ આવશે અને નાની સંખ્યા એ ડાબી બાજુએ આવશે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કંઈ ખાસ શીખ્યા, પહેલાંની સંખ્યા, પછીની સંખ્યા અને સંખ્યા રેખા પર જમણી અને ડાબી બાજુએ કઈ સંખ્યાઓ આવે। આગળના વિડીયોમાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓના વિશે થોડીક વધુ માહિતી આપણે મેળવીશું। ત્યાં સુધી આનો સતત તમે અભ્યાસ કરતા રહો।